ભગવાન પાસે પહોંચવાનો હોવો જોઈએ એટલો ખપ કોઈને. છોકરાને પહેલો વહેલો ભણવા મોકલે ને ત્યારે આમ ધરતીમાં પગ ઠેરાવે, એમ આને ભગવાનને માર્ગે વાળવા હોય ત્યારે ધરતીમાં પગ ઠેરાવે, અને વ્યવહારને માર્ગે તો ગુણાતીતાનંદ સ્વામી કે મુઠ્ઠીઓ વાળે, દોડા દોડ ઉપડે. કન્યાને માંડવામાં લઈ જવાની હોય, વરરાજો આવીને બેઠો હોય ત્યારે કોઈ કન્યાએ પગ ઠેરાવ્યા કે હું નહીં જાઉં એમ? તમે વિચારો ને, બતાવો દાખલો મને. ક્યારેય નહીં. ત્યાં તો સીધા ને. એટલે જ તમે કહો કે માયરામાં આવે મલપતા, પરાયણે નહીં. ખ્યાલ આવે? જન્મ જન્મથી ઢાળો પડ્યો છે. આમાંથી જીવાત્મા બહાર કેવી રીતે નીકળે? અખંડ કથા વાર્તાનો મારો હોય તો ગુણાતીતાનંદ સ્વામી કે લાખમણ લોઢાની લોઢી ધગી હોય અને એને ઠારવી હોય તો એની ઉપર 2 ગડા પાણી નાખો તો ઠરે? સ્વામી કે એને ગંગાના ધરામાં ઉપાડી નાખો તોય 15 દિવસ સુધી તો હવેલી જેવડી છોડ્યું ઉછળે. જુનાગઢની હવેલી સામે આંગળી ચીંધી ત્યારે માંડ માંડ ઠરે. એમ પંચવિષય કરીને આ જીવ દગી ગયો છે તે એ કંઈ 2-5 દિવસ સત્સંગ કરવાથી ટાઢો થતો નથી. આને તો સીધો ગંગાના ધરામાં નાખવો પડે. પણ ગંગાના ધરામાં તો આમ બદ્રીનારાયણની જેમ ડબકી મારે એવા બારા નીકળે. બોલો, આ તો સારું છે ઉપરની ઘડિયાળ બંધ છે કે ચાલુ કરી છે એટલે નિરાતે મને એમ થાય 5 મિનિટ વધે પણ ટેન્શન ન હોય, કારણ કે તમને કાંઈ દેખાય નહીં. જોકે મોબાઈલ તો હોય જ અંદર, તો ધીમું ધીમું જોઈ જ લેતા હોય થેલીમાં. પણ એટલો બધો આ જીવને ખટકો છે, તમે વિચારો. માયા તરફ આને કેટલો બધો. તમને દોડવાની જ્યારે ઈચ્છા થાય ત્યારે તમે ચઢાણ હોય ત્યાં જલ્દી દોડી શકો કે ઢાળમાં જલ્દી દોડી શકો? ચડવાનું હોય ત્યાં નહીં, ઢાળમાં. તમારો ઢાળ કઈ બાજુ છે? સંસાર બાજુ. માયા બાજુ ઢાળ છે એટલે ગડગડતી દોટ મૂકે, વચ્ચે ક્યાંય અટકવા પણ નહીં. અને એટલું બધું દોડીને મંજિલે પહોંચે તો થાકેય ન લાગે ને. અહીંયા તો 5 પગથિયા ચડે ત્યાં કે ઘડીક બેસશું, પોરો ખાઈ જાય તરત. આ ભગવાનનો આધ્યાત્મિક માર્ગ બહુ ઊંચો અને અઘરો માર્ગ છે. એની અંદર તો ખૂબ કુરબાનીઓ અને સાધનાની જરૂર છે. મન ઇન્દ્રિયો જ્યાં સુધી એકાગ્ર ન થાય ત્યાં સુધી ભગવાનની મૂર્તિ જોવાની કોઈ દી આશા રાખવી જ નહીં. અને દેખાય ને ધ્યાન કરતા હો તો મુખારવિંદ દેખાય, ચરણારવિંદ ન દેખાય, ચરણારવિંદ દેખાય તો વળી કંઈક બીજું ન દેખાય. આજે કે હાવ ઝાંખી ઝાંખી કેમ દેખાય? તમને ઝાંખી દેખાય ને એ તમારા ઉપર ભગવાનની કૃપા છે. ઝાંખી એનો દેખાવી જોઈએ, કારણ કે સાધના બિલકુલ નથી. બધો ઉપર છેલ્લો સત્સંગ છે. આવે બેસે પણ ઘરે જઈને પછી કાંઈ એનું મનોમંથન ચિંતવન કાંઈ નહીં કરવાનું. એને એ જ ઉપાધિ. જીવનમાં મુશ્કેલી આવે તો ક્યારેય પણ આધ્યાત્મિક વિચાર નહીં કરવાના. એ મુશ્કેલીઓને રોયા જ કરવાનો. ખાલી કથામાં બેઠા હોય ત્યાં સુધી એવું લાગે કે નાના બરાબર છે, અહીંથી વાંસો વળ્યા નથી કે અખો કે આનું કરવું શું, બીજે દી પાછું ઈનું એ. માટે બહુ સાવધાનીની જરૂર છે. આ તમને કહું છું. શિવલાલની જ્યારે કથા સાંભળતા હોઈએ ત્યારે એના જીવનમાંથી કાંઈક લેવું જોઈએ. આ જ માટેમાં આળોટી અને જે મોટા થયા છે અને જેની અંદર કેવી સમજણ અને કેવો એને ભગવાનને રાજી કરવાનો ખટકો છે. સંતો વચનામૃતો વગેરે વાંચતા હોય, શિવલાલભાઈ એને સાંભળે લેવા જેવું લાગે એ તરત જ લઈ લેતા. મહારાજ કે જે ભગવાનનો ભક્ત હોય એને ખાતા પીતા નાતા ધોતા ચાલતા બેસતા સર્વ ક્રિયાને વિશે ભગવાનની મૂર્તિનું ચિંતવન કરવું જોઈએ. પ્રથમનું 21મું. તો તમે વિચાર કરો જોઈએ. શિવલાલભાઈની એક બાજુ મૂકી દો. આપણે કેટલું અનુસંધાન રાખીએ છીએ કહો? ક્યારેક ક્યારેક તો તમારી જે પંચાયતો હોય ને એ અમને પણ અનુસંધાન ચૂકવાડી દે છે. તમારી દશા શું હશે કોજો? આ એક જ આખ્યાન એવું છે કે તમારા ઉપર થોડું ગરમ થાય અને
કહેવું પડે. અત્યાર સુધી ક્યાં કાંઈ કીધું છે? 5-6 દિવસ સુધી હાથ જ ફેરવ્યો છે. હવે આજ શિવલાલભાઈનું આખ્યાન સાંજ સુધી ચાલશે. સાંજે પૂરું થાય તો થાય, નહીં તો કાલ સવારે તો થશે જ. તો એમાંથી જે લેવાનું છે એટલા માટે હું તમને જરાક દબાવીને કહું, પણ એ આત્માના શ્રેય માટે છે. માટે ગાફલાઈ ક્યારેય રાખવી નહીં. આટલો મોટો વ્યવહાર કરનારા જો મૂર્તિના વૃત્તિનો અભ્યાસ કરતો હોય તો આપણે પણ અભ્યાસ કરવો જોઈએ. શિવલાલભાઈ રસ્તામાં ચાલ્યા જતા હોય તો માર્ગની અંદર આડી અવળી ક્યાંય નજર દોડાવતા નહીં. શિવલાલભાઈનું લક્ષ્ય કેટલું? તો કે મંદિર, ઘર અને પેઢી, આ ત્રણ જ એનું લક્ષ્ય. આ સિવાય કોઈ જગ્યાએ લક્ષ્ય આપતા નહીં. દુકાનમાં બેઠા હોય તો ત્યાંય પણ જેટલી જરૂર હોય એટલી વાતચીત કરે, પણ બીજા કોઈ વાતચીત કરતા હોય, ગ્રાહકો આવીને ખોટી વાતો કરતા હોય તો તરત જ શિવલાલભાઈ ગૌમુખી હાથમાં લઈ લે અને પેઢીએ બેસતા ને ત્યાં તિજોરીની ઉપર જ ગૌમુખી રાખે. કામ પતે એટલે તરત માળા માંડે ફેરવવા. વચનામૃતના પાનાઓ, પહેલાં ક્યાં પુસ્તક હતા? હસ્તલિખિત પાનાઓ હતા. જેટલા સંતો આવે એની પાસે આ પાનાઓ હોય. શિવલાલભાઈ લૈયા રાખીને એની કોપી મરાવી લે અને વચનામૃતનો ચોપડો કાયમ દુકાને રાખતા. એક વચનામૃતનો અક્ષર વાંચી અને પોતાના જીવનની સાથે સરખામણી કરતા જાય કે મહારાજે આમ કહ્યું છે, હું આમ કરું છું કે નહીં. જો કસર દેખાય તો તરત કસર ટાળવાનો પ્રયાસ કરતા અને અખંડ નજર સામે મૂર્તિ દેખવાનો પ્રયાસ કરતા. ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી વગેરે નંદ સંતો પાસેથી આ રીતને પોતે શીખેલા. સંપ્રદાયનો અતિ પ્રસિદ્ધ પ્રસંગ છે કે શિવલાલભાઈને ઘેર કોઈ માંગલિક પ્રસંગે એના સગા સંબંધીઓ વગેરે બધાય ભેગા થયેલા. પ્રસંગ પૂરો થયો, બધાય પોતપોતાને ઘેર ગયા, પણ એમના સાળી ત્યાં રોકાયેલા. 2-3 મહિના સુધી પોતે રોકાયા. હવે ઘરે અનેક નોકર ચાકર, કેટલાય મહેમાન, આ તે બધા આવતા હોય. શિવલાલભાઈનું કોઈની સામે ખાસ ધ્યાન હોય જ નહીં. અને સ્ત્રીઓની સાથે બોલવું, વાતચીત કરવી, ખોટી હાંસી મશ્કરી કરવી, આવું શિવલાલભાઈના જીવનમાં હતું નહીં. સગાવાલા હોય તો એ નહીતર સાળીઓની સાથે તો બધા મજાક કરતા હોય. શિવલાલભાઈની એવી ક્યારેય નજર નહીં. પીરસે, બાજોટ ઢાળે હોય, આસન નાખીને ત્યાં આવીને બેસે, બેસીને સીધા માનસી કરે. માનસી કરે ત્યાં સુધીમાં થાળી આગળ આવી ગઈ હોય. પછી ભગવાનની મૂર્તિ ધારી અને જમી લેવાનું. આવો જ એમનો નિયમ. હવે એમાં બન્યું એવું કે એક વખત એમના સાળી પીરસવા માટે આવ્યા. એટલે શિવલાલભાઈને પીરસતા હતા. રોજનો નિયમ, એને જેટલું જોઈએ એટલું જ પીરસવાનું, વધારે આપે નહીં. આને કંઈક ધ્યાન નહીં રહ્યું હોય એટલે વધારે નખાઈ ગયું. શિવલાલભાઈએ તરત આમ ઊંચું જોયું. ઊંચું જોઈને કહે છે કે તમે ક્યારે આવ્યા? આ શબ્દ સાંભળો એટલે પહેલી તો જે વસ્તુ પીરસવાની લઈને આવી હતી એ લઈને અંદર જતી રહી. પછી ઓરડામાં જઈ અને શિવલાલભાઈના ઘરનાને કહે છે કે શેઠ કેવું બોલે છે? એમણે પૂછ્યું શું કહ્યું? તો કે 2 મહિનાથી આવી છું, રોજ રસોઈ કરું છું, ઘણીવાર પીરસવા જાઉં છું, અને મારી મજાક કરતા કહે છે કે તું ક્યારે આવી? હું આવી એની એને ખબર નહીં હોય? ત્યારે શિવલાલભાઈના ઘરના કહે છે કે એનો હરક્ષક ન કરાય, એમને કોઈની સામે નજર કરવાની બિલકુલ ટેવ જ નથી. એ જમવા બેઠા હોય તોય ક્યારેય પણ ઊંચું જોવે નહીં. માટે એનું ખોટું તમારે જરાય પણ લગાડવું નહીં. અમારી સાથે પણ કામ પ્રસંગ વિના ખોટી વાતચીત બેસીને ક્યારેય કરતા નથી. આટલો મોટો વ્યવહાર છે, પણ બાપ દીકરો જ્યારે પેઢીનું કાંઈક કામ હોય અથવા તો કાંઈક સંતો આવ્યા હોય, રસોઈ સત્સંગનું કામ હોય, ત્યારે બંને બેસીને વાતચીત કરતા હોય. નહીતર શેઠનો એવો નિયમ કે પોતાના ઓરડામાં બેસી અને વાંચવાનું હોય તો વાંચે, ધ્યાન, ભજન, માળા આવું બધું અખંડ કર્યા કરે. માટે એની સ્થિતિ જ એવી છે, તમારે કાંઈ ખોટું લગાડવું નહીં. શિવલાલભાઈના ઘરના થોડા ગુણ ભાવી હતા. એમને સત્સંગનો ઘણો બધા નિયમ ધર્મ કદાચ પડે કે ન પડે, પણ શેઠને મદદ જરૂર કરતા અને સત્સંગનો ગુણ ભાવ રાખતા. કાંઈ પણ સેવા વગેરે હોય તો એ તરત કરી આપતા. લીમડીના રામજી શેઠ, એમણે
ભગવાનના લીલા ચરિત્ર નામનો ગ્રંથ લખ્યો છે અને એમણે એવી એક વાત લખી છે કે લીંબડીની અંદર વરવા શેઠ હતા. એ શેઠનું નામ હતું વરવા શેઠ અને બહુ શ્રીમંત એમનું કુટુંબ. તો આ રામજી શેઠનું કહેવું એવું છે કે આ વરવા શેઠના બહેનની સાથે શિવલાલભાઈના લગ્ન થયેલા. શિવલાલભાઈને શાળા થાય. હવે એમના જે બીજા બેન હતા એમણે ધોળકામાં પરણાવેલા. કદાચ આજ શિવલાલભાઈના સાળીએ હોઈ શકે. ધોળકામાં પરણાવેલા પણ ત્યાં ચુસ્ત જૈન સંપ્રદાય હતો અને જ્યાં પરણાવ્યા ત્યાં એ લોકો 3 ભાઈઓ હતા. એમાં જે શિવલાલભાઈના સાળી છે એ મોટા અને પછી નાના 2 ભાઈઓ. હવે થોડો સમય થયો, લગ્ન થયા અને કંઈક 2-3 વર્ષનો સમયગાળો ગયો હશે. એમને ત્યાં કોઈ વારસદાર હતો નહીં અને જે એ ભાઈ હતા એને જીવલેણ રોગ લાગુ પડ્યો એટલે ભાઈનું મૃત્યુ થયું. એટલે આ બેન એકલા થઈ ગયા. પણ અતિ સમૃદ્ધિ હતી ધોળકાની અંદર પણ. હવે આને એકલા જાણી અને બીજા જે 2 ભાઈઓ હતા ને એણે બધી સંપત્તિ વેચી લીધી. હવે અઢળક સંપત્તિ હોય અને આમને કાંઈ આપ્યું નહીં. એટલે વરવા શેઠ આમને લીંબડી લઈ આવ્યા. થોડો સમય રહ્યા પણ એને મનમાં એમ થયું કે મારે ભગવાનનું ભજન કરવું છે, કારણ કે એણે શિવલાલભાઈની સ્થિતિ બોટાદમાં જોયેલી. એમ થતું કે એ ગૃહસ્થાશ્રમમાં રહીને આટલી બધી વિટમણા વચ્ચે કરતા હોય તો હું તો એકલી છું અને સુખેથી ભગવાને ખાય એટલું આપ્યું છે તો હું ત્યાં જ રહી ધોળકા રહીને ભજન કરી શકું. એટલે એમણે પોતાના ભાઈને કહ્યું કે મને તમે ધોળકા મૂકી જાઓ. એટલે વરવા શેઠ એમને ધોળકા મૂકી આવ્યા. તો એમના ભાગની જે હવેલી હશે એ આપી. પણ પહેલાં જે 2 ભાઈઓ હતા એને ગમ્યું નહીં કે વળી પાછો ભાગ દેવો પડશે. હવે આ મૂકીને તો ગયા. બંને ભાઈઓએ વરવા શેઠને કીધું કે તમે જાઓ, અમે અમારી રીતે આમનું ધ્યાન રાખશું, પણ કાંઈ વસ્તુ આપે નહીં. એટલે શેઠ બધું લીંબડીથી મોકલે. એટલે આ શિવલાલભાઈના સાળી છે એ એમના બંને નાના દિયરોની સાથે બોલે નહીં. સંબંધ બધો તોડી નાખેલો કે બધું દબાવી બેઠા. નહીંતર એની ફરજમાં આવે કે આ નિરાધાર અને એકલા કહેવાય તો એનું ધ્યાન રાખવું અને એના ભાગમાં જે આવતું હોય એને દેવું. હવે આમ કરતાં 5 વર્ષ ગયા અને આ જે શિવલાલ શેઠના સાળી હતા એણે સાંખ્ય યોગ લઈ લીધો અને ત્યાં રહી અને અખંડ ભગવાનનું ભજન કરે. ધોળકાની અંદર સત્સંગ થયેલો, સાધુ સંતો વગેરે આવતા હોય, કથા વાર્તા સાંભળે, સેવા કરે. હવે એમ કરતાં 5-1 વર્ષ ગયા એટલે ભગવાન શ્રી હરિને રોજ પ્રાર્થના કરે કે મહારાજ, અહીંયા તમે મને આટલું બધું આપેલું અને છતાંય મારે લીંબડીથી મગાવી અને શરીરનું ભરણ પોષણ કરવું પડે, અમને વણિકોને શોભે નહીં. માટે મહારાજ મારા ભાગનું આપી દે ને તો હું સુખેથી દાન પુણ્ય કરી શકું, સાધુ સંતોને જમાડી શકું અને ભજન ભક્તિ કરી શકું. હવે આવી રીતે મહારાજને કાયમ પ્રાર્થના કરે ને એમાં એક વખત એમણે પોતાના ભાઈ વરવા શેઠને સમાચાર મોકલ્યા કે તમે ધોળકા આવજો. એટલે એમને એમ કે કંઈક જરૂર હશે એટલે તો બધી વસ્તુ વગેરે લઈને આવ્યા. અને તે જ દિવસે ભગવાન શ્રી હરિએ આ બાઈને દર્શન દઈને એમ કહ્યું કે હવે તમે કાંઈ ઉપાધિ કરશો નહીં, તમારા બંને જે નાના દિયર છે એને અમે સમજાવી દીધા છે. એટલે સવારે આવીને જે કાંઈ તમારો ભાગ હશે બધોય તમને આપી જશે. પછી સુખેથી અમારી સેવા અને ભજન કરજો. અને સવારે એ બંને તમારા દિયરો ન આવે તો તમારા ભાઈ આવ્યા છે ને એને બોલાવવા મોકલજો. આટલું કહી અને મહારાજ અદૃશ્ય થઈ ગયા. એટલે સવારે બાઈએ પોતાના ભાઈને વાત કરી કે તમે જઈ અને બંનેને બોલાવી લાવો, મને મહારાજે કહ્યું છે. એટલે 2 ભાઈઓને ઘેર જ્યાં આ વરવા શેઠ જાય ત્યાં તો ઓલા 2 તૈયાર જ થતા હતા. એણે જઈને કહ્યું ચાલો મારી બેન તમને બોલાવે છે. એટલે પહેલાં બંને કહે છે કે તમે બોલાવવા આવી ગયા, તમે ન આવ્યા હોત ને તોય અમે આવવાના જ હતા.
એટલે વરવા શેઠ કહે છે કે કેમ તમે તો 5 વર્ષથી એની સાથે બોલતા નથી ને આવવાના હતા? તો કે એમાં થયું એવું કે અમને બે ભાઈને રાત્રે સ્વામિનારાયણે દર્શન દીધા, અને સ્વામિનારાયણ એકલા નહોતા, એની સાથે કાળા ડગલાવાળા 20 જમ હતા, એટલે આવ્યા. અને એમાં સ્વામિનારાયણ તો કાંઈ ન બોલ્યા, પણ એ જમ એમ બોલ્યા કે એક નિરાધાર બાઈનું દ્રવ્ય તે ઓળવી લીધું છે, એ ભગવાનની કેવી ભક્ત છે, એને પિયરમાંથી અન્ન મગાવી અને ભરણ પોષણ કરે, આટલું બધું દબાવેલું એ તું ક્યાં છૂટીશ, અને અમે તને માર્યા વગર નહીં મૂકીએ. એટલે અમે તો પછી બે ભાઈ એને હાથ જોડવા માંડ્યા કે અમારે શું કરવું. ત્યારે એક જમ બહુ આકરો હતો. મોટો ભાઈ કહે છે કે એણે મને પડખામાં લાકડીનો ઠેબો માર્યું ને તે જીવ નીકળી જાય એવું હજી એ દુઃખે રાતે માર્યું હતું તોય. એટલે એ જમે અમને એવું કીધું કે સવાર પડતા પહેલાં જો બધું નહીં આપી દે ને તો બેયને જીવથી મારી નાખશું. એટલે અમે નક્કી કર્યું કે ઉપર થોડુંક ઉમેરીને પણ એને દહીં દેવું, એટલે જે કાંઈ માલ મિલકત હતી, વસ્ત્ર ઘરેણા હશે બધુંય એમને આપી દેવું. એટલે અમે તૈયાર જ થયા છીએ. વરવા શેઠ ચુસ્ત જૈન હતા લીમડીમાં, એને એમ થયું કે સ્વામિનારાયણ કાંઈ ખોટા નહીં, કારણ કે આવો જબરો પરચો થયો. એટલે વરવા શેઠ અને પેલા બંને વણિકો આવ્યા, એની બેનને બધું સોંપી દીધું અને વાત કરી કે આવી રીતે તમારા સ્વામિનારાયણ સાચા, અમને દર્શન દીધા, બધી માલ મિલકત આપી. એટલે પેલી બાઈ એના ભાઈને કહે છે કે હવે તમે લીમડી જાઓ, હવે મારી જરાય ચિંતા કરશો નહીં, હવે તમે અહીંયા આવશો પણ હું તો સુખેથી ભગવાનનું ભજન કરું છું, જ્યારે તેડાવું ત્યારે તમે આવજો. એટલે શેઠને મનમાં એમ થયું કે ભજન તો સ્વામિનારાયણનું કરવા જેવું ખરું. એટલે જૈન મતમાં હોવા છતાંય સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ અખંડ ભજન માંડ્યા કરવા. અને એમાં થોડાક વર્ષો ગયા એટલે આ જે શિવલાલબાઈના સાળી એમનું આયુષ્ય પૂરું થયું. મહારાજે દર્શન દઈને એવું કહ્યું કે આજથી 8મા દિવસે અમે તમને તેડવા આવશું, એટલે તમારા ભાઈને બોલાવી લેજો. એટલે વળી પાછો લીમડી કાગળ મોકલ્યો અને શેઠને બોલાવ્યા અને આવીને પૂછ્યું કે બેન કાંઈ મુશ્કેલી? તો કે મુશ્કેલી નથી, પણ આજથી 8મે દિવસે મહારાજ મને તેડવા આવવાના છે, એટલે તમને અહીંયા બોલાવ્યા છે. શેઠ ત્યાં ને ત્યાં રહ્યા ને 8મો દિવસ થયો એટલે બાઈએ કીધું કે જો કેટલા બધા વિમાનો લઈ, કેટલાય મુક્તોને લઈને મહારાજ મને તેડવા આવ્યા છે, એમ કહી બાઈને કાંડું ઝાલીને મહારાજે વિમાનમાં બેસાડ્યા. અને આ નજરો નજર દર્શન વરવા શેઠને થયા. એટલે શેઠને પાક્કો ભગવાનનો નિશ્ચય થઈ ગયો કે હવે જૈન મતને છોડી અને ભજન તો સ્વામિનારાયણનું જ કરવું. એનો બધો વિધિ કર્યો, એની માલ મિલકત બધી સગે વગે કરી દાન પુણ્યાદિકમાં વાપરી અને વરવા શેઠ લીંબડી આવ્યા. અને લીંબડીમાં અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા, એટલે બહુ જૈન સંપ્રદાયવાળાને ગમ્યું નહીં કે વળી આ તમને પાછું ક્યાંથી વળગ્યું. ત્યારે એણે વાત કરી કે આવી રીતે સ્વામિનારાયણના 2 પરચા મેં નજરો નજર જોયા છે, માટે હવે તમે ગમે એમ કરો પણ હું હવે સ્વામિનારાયણને છોડવાનો નથી. અને પછી એવું કહેતા કે મારો અંતકાળ આવશે ત્યારે સ્વામિનારાયણ મને તેડવા આવશે. જૈનો કે તેડવા આવે ત્યારે અમને દેખાડજો. શેઠ કે વાંધો નહીં, આવજો. અને છેલ્લે શેઠનો જ્યારે અંતકાળ આવ્યો ત્યારે મહારાજ એને તેડવા આવ્યા. કેટલાય વણિકોને એના દર્શન થયા. શેઠ કહે છે કે જય સ્વામિનારાયણ, હું જાઉં છું એમ કહીને શરીર છોડ્યું. અને લીંબડીમાં કેટલાય જૈનોને સત્સંગ થયેલો. આવી લીલા ચરિત્રમાં રામજી શેઠે નજરે જોયેલી વાત લખી છે. એટલે લીંબડીની અંદર સત્સંગ નહોતો, પણ શિવલાલબાઈના સાળીને સત્સંગ થયો એ અહીંયા બોટાદમાંથી જ એમને, કારણ કે 3-4 મહિના ઘરે રહ્યા હોય, શેઠની સ્થિતિ જોઈ હોય અને ગુણ લીધો હોય ને આવા ભગવાનના ભક્તના જેને રોજ દર્શન થયા હોય તો બુદ્ધિમાં પરિવર્તન આવે. શિવલાલભાઈ સાધુ ન થયા પણ આ સાંખ્યોગી થઈ ગયા કહો. તો આવી રીતે શિવલાલબાઈની દ્રષ્ટિ જ એવી હતી. એટલે ઘરની અંદર જે પરિવારજનો હતા એ કોઈ ક્યારેય પણ કોઈ મહેમાન આવ્યા હોય, આ તે તો ભગા શેઠ હોય, બીજા હોય, એ બધા મહેમાનની સરભરા કરે. શિવલાલભાઈ એનું કામ કર્યા કરે. અને આનું પણ એક કારણ હતું
કે ખાલી ભજન કરે એમ નહીં. જ્યારે ભગા શેઠ પેઢીનો વ્યવહાર કરતા ત્યારે પેઢીની મિલકત 9 લાખ રૂપિયા હતી અને 12 મહિના સુધી શિવલાલભાઈએ વહીવટ કર્યો તો એ વખતે પેઢીની મિલકત સીધી 12 લાખ થઈ ગઈ. તો આ કાંઈક ધંધામાં હોશિયાર હશે, વણિક બુદ્ધિ કાંઈક હશે, કમાતા હશે, વેપાર કરતા હશે તો જ ને. નહીંતર આ જગતમાં કેવો નિયમ હોય કે કમાવામાં હોશિયાર હોય એનો આધ્યાત્મિક માર્ગે કાંઈ લેવાનો. મંદિરે જાઓ તો કે અમારે ક્યાં નવરાશ, આવડો મોટો ધંધો, બીજું ત્રીજું. અને જે મંદિરે જ એકલું રહેતા હોય તો એના ધંધામાં કાંઈ લેવાનું હોય નહીં. પણ શિવલાલભાઈ એક એવા ભક્ત હતા કે બંને જગ્યાએ પોતે એવું જ ધ્યાન આપતા, વેપારી પણ એવા જબરા અને એની સામે ભક્ત પણ એવા જબરા. અને એટલા માટે ગવાય છે કે વેગે વંદુ હું શિવલાલભાઈ રે, અખંડ વૃત્તિ હરિ માઈ રે. બ્રહ્માંડને પાર જેની સ્થિતિ છે, અખંડ જેની વૃત્તિ ભગવાનમાં, જગત જેની નજરમાં આવતું નથી. એકવાર પોતાની દુકાનેથી મંદિરે કાયમને માટે આવતા હોય તો રસ્તામાં એક માટીનું ઘર હશે કાચવું, તે એને પાડી અને એના માલિકે 2 માળનું મકાન હવેલી જેવું બનાવ્યું. હવે શિવલાલભાઈનો તો કાયમને માટે એવો નિયમ કે ત્યાંથી જ મંદિરે જાય ત્યારે નીકળવાનું, પણ આમની કાંઈ આડી અવળી નજર હોય નહીં. હવે આ મકાન બન્યું એને 6 મહિના થઈ ગયા. શિવલાલભાઈને રોજના નિયમ પ્રમાણે ત્યાંથી નીકળ્યા અને રસ્તામાં છીક આવી એટલે મહારાજ સ્વામિનારાયણ એમ કહીને આમ જરાક જોયું, તે હવેલીની સામે નજર ગઈ એટલે કોઈને પૂછ્યું કે હો આ 2 માળની મેળી ક્યારે બની ગઈ? હવે આ સાંભળીને લોકો હસવા માંડ્યા. 6 મહિનાથી મકાન તૈયાર થયું છે, રોજ અહીંયાથી 2 વખત આવીને આવે અને જાય, તે મકાન નહીં ભાળતા હોય? પણ દેહદર્શી દેખે પોતા જેવા સંસારી. આપણે તો બધા એના મકાન સામે આપણે મકાન થઈ ગયું હોય 2 દીકરાનું, હવે એમાં કાંઈ ફેરફાર થાય એવું ન હોય, પણ છતાંય કોકનું મકાન જોવે તેમ ટગર ટગર જોયા જ કરે. કારણ કે તમારે તો હવે આ બનાવવાનું હોય તો તમને એમ થાય કંઈક જોઈએ કે આવું આપણે કંઈક કરશું, પણ પતી ગયું હોય ને તોય નજર તો ત્યાં ને ત્યાં જ હોય. અને જાણીતા હોય ને પૂછાય એવું હોય તો અમુક વસ્તુ તો પૂછી જ લે કે આ ક્યાં કરાવ્યું ને આ ક્યાંથી લાવ્યા. તમે ત્યાં પંચાયત કરવા નથી ગયા, એના ઘરે બેસવા, એમાં એના આખા ઘરની હિસ્ટ્રી લઈને આવે. કહો આપણે એક ચરિત્ર જોતા જોતા આપણા જીવનની સાથે સરખામણી કરતી જવાની છે કે શિવલાલ ક્યાં ઊભા છે અને આપણે ક્યાં ઊભા છીએ. અરે તમારી વાત તો શું, અમારામાં એવા હોય
સંસારીને બધું પૂછી પૂછીને પંચાયત કરતા જ હોય, પણ સાધુએ તો એવું જ વિચારે કે જેટલું આપણને ન કે ને એટલું બહુ સારું. એ બધી માયાની બલ્લાઈ એને તો વળી પાછા આપણને વળગાડવા ક્યાં આવે. આ તો અમુક વસ્તુ ક્યારેક કોઈ ગૃહસ્થને તકલીફ હોય તો સામેથી પૂછવી પડે. બાકી જેટલું અમને તમે ન કહો ને તમારી વાતો, એટલું અમારા માટે બહુ હિત કરતા અમે સુખેથી ભજન કરી શકીએ અને સુખેથી નવી નવી કથા તૈયાર કરીને તમને સંભળાવી શકીએ. તમારી પંચાયતો અમે સાંભળ્યા કરીએ તો પછી આ વાંચવું ક્યારે ને તમને કેવું ક્યારે કયો જોઈ. તમારે તો બે વસ્તુ જોતી છે કે અમે તમારું 7-7 દિવસ મોઢા કાઢીને બેઠા બેઠા સાંભળીએ, તમારે અમારું કાંઈ સાંભળવાનું જ નહીં. તમારું સાંભળ્યા જેવું હોય જ નહીં, શું સાંભળે કયો જોઈ. ક્યાંક ને ક્યાંક બખેડા જ કર્યા હોય, એમાં શું સાંભળવું. સાધુના હૃદયની અંદર માયા સંસારી જ નાખે છે, નહીતર એને તો મહારાજે વિરક્ત રહેવાનું કહ્યું છે. તો આવી રીતે શિવલાલભાઈને કાંઈ ખ્યાલ નથી. સંસારીઓ દેહદર્શી એટલે એને એમ થાય કે બધા અમારી જેવા જ હશે, પણ શિવલાલભાઈની આવી ઊંચી સ્થિતિનો ખ્યાલ સામાન્ય માણસને ક્યાંથી આવે. સમય પછી સમય જતાં શિવલાલભાઈને ત્યાં 3 પુત્ર થયા છે. મોટા પુત્રનું નામ કેશવલાલ, નાના પુત્ર હરિલાલ અને ત્રીજો નંબર એનું નામ છે છગનલાલ. આ રીતે 3 પુત્ર થયા. ભગા શેઠને અતિશય આનંદ થયો છે કે મારે તો એક જ દીકરો હતો, પણ દીકરાને ત્યાં ભગવાને 3 પુત્ર આપ્યા અને હંમેશા મૂડી કરતા વ્યાજ વધારે વડીલોને વાલું હોય. શિવલાલ શેઠનું તો એટલું બધું ધ્યાન ન હોય, પણ ભગા શેઠ બહુ લાડે કોડે પોતાના આ પૌત્રોને મોટા કરે છે. સમય જવા લાગ્યો. એકવાર ભગવાન શ્રી હરિના જે મોટા મોટા સંતો શિવલાલભાઈ વખતે બધા હાજર હતા, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી વગેરે. એટલે વારંવાર ગઢપુરની અંદર ઉત્સવ સમય થાય, રઘુરજી મહારાજ વગેરે બધા પધાર્યા હોય, સત્સંગની છાવણીઓ આવું બધું થતું હોય. તો શેઠને સમાચાર મળ્યા એટલે ભગા દોશી કુટુંબ પરિવારને સાથે લઈ, નાના નાના દીકરાના દીકરાઓ બધા એને સાથે લઈ અને ગઢપુર દર્શન કરવા માટે જાય છે. શિવલાલભાઈ પણ સાથે બેઠા છે. ગાડું ચલાવવાવાળો ખેડૂત હોય એની સાથે રસ્તામાં ભગા દોશી વાતો કરતા જાય, કારણ કે ચારે બાજુ નજર જાય એટલે બધાની વાડી ખેતરો એમાં અલગ અલગ મોલ વાવેલા હોય. એટલે શેઠ ગાડીવાળાને એમ કે આ જમીન સારી છે અને આ જમીન સારી નથી, આ જમીનમાં કાચું સોનું પાકે એવી છે, માટે આ ખેડૂત ખાટી જવાનો. આ ખેતરમાં મોલ છે એ 1 વીઘે આટલો તો જરૂર થશે, કારણ કે વેપારી ખરા એટલે એને બધી ખબર હોય. અને એ બાજરો જો આટલો પાકે અને આનો આટલા રૂપિયા ભાવ આવે તો આ ખેડૂતને આટલું મળે. આટલી બધી લાંબી ચર્ચા કરતા જાય. આને લાભ થશે, આને ગેરલાભ થશે, એમ આનંદમાં. હવે ગાડીવાળાને તો એ જ જોતું હોય, એ વાતો કરતો જાય ને ગપ્પા મારતો જાય. શેઠે વાતો કરતા જાય. શિવલાલભાઈ બાજુમાં ગૌમુખીમાં હાથ નાખીને આંખો વીંચીને મહારાજની મૂર્તિ ધારે, પણ આ બેયના પડકારા એને સંભળાયા કરે. કોઈક બાજુમાં વાતો કરતું હોય તો આપણને બહુ ધ્યાન માનસીમાં મજા ન આવે. હવે શિવલાલભાઈને એમ થયું કે આ ભજન કરતા નથી અને મને કરવા દેતા નથી. એટલે શિવલાલભાઈ કહે છે કે પિતાજી, તમે તો મારી કરતાંય જૂના જાણીતા અને પીઢ વેપારી છો, અને વેપારીની બુદ્ધિ તો ચોજાળી હોય. કોઈ પણ વેપારમાં ખોટ જાય, નુકસાન જાય એવો વેપાર એ ક્યારેય પણ કરે જ નહીં. એને સતત એવો જ વિચાર થાય કે આમ કરું તો આટલો લાભ મળે અને આમ કરું તો આટલો ફાયદો થાય. એટલે ભગા દોશી કહે છે કે શિવા, તું કહેવા શું માગે છે? ત્યારે શિવલાલ કહે છે કે પિતાજી, હું તમને એ કહેવા માગું છું કે આપણે ગઢપુર શા માટે જઈએ છીએ? તો કે ભગવાનના રઘુવીરજી મહારાજના દર્શન કરવા, ગોપીનાથજી મહારાજના, અને સાથે સાથે સંતોનો સમાગમ, ઉત્સવ સમય, આ બધા એનો લાભ લેવા માટે જઈએ છીએ. ત્યારે શિવલાલભાઈ કે પિતાજી, પેઢી વાણોતરને સોંપી દીધી, વ્યવહાર બધો એને સોંપી, બધેથી નિવૃત્તિ લઈ અને આપણે ગઢડે જઈએ છીએ તો ભગવાનમાં વૃત્તિ સ્થિર કરવા માટે જઈએ છીએ. આ સંસારના માયામય ઝેર લાગ્યા હોય તો નોળવેલ સૂંઘવા માટે,
જઈએ છીએ અને પિતાજી રસ્તામાં તમે તો ઝેર વધારે ને વધારે ચડાવતા જાઓ છો. તમે એમ કહો છો કે આ ખેડૂતને ત્યાં આટલું પાકશે, એને આટલું મળશે, તો પિતાજી એમાંથી તમને કાંઈ મળશે ખરું? જેને જેટલું કુદરત આપશે એટલું થશે. તમે વેપારી છો તો તમે નુકસાનનો ખોટનો ધંધો શું કરવા કરો છો? ગઢડાને આવતા 3-4 કલાક થાય ત્યાં સુધીમાં કેટલી માળા થઈ જાય. ભગવાનના લીલા ચરિત્રની વાતો કરો, ખોટી વ્યવહારની વાતો કરો, એ બરોબર નહીં. તમે વડીલ છો, મારા કરતાં મોટા છો, તમે પ્રગટ ભગવાનને મળેલા છો, કેટલાય સાધુ સંતોને તમે સેવ્યા છે. તો માયાને હટાવવા માટે ગઢડા જઈએ ને તમે તો અંદર માયા ભર્યા જ કરો છો. માટે પિતાજી ભગવાનનું ભજન કરતાં કરતાં જવાય. શિવલાલભાઈએ દાખલો આપ્યો કે ગીંગો ગુલાબના બગીચે જાય પણ નાકમાં ગોળી લઈને જાય એ નકામું. માટે આપણે એવું ક્યારેય પણ ન કરાય. ત્યારે શિવલાલભાઈની વાત સાંભળી અને ભગાદોશી કહે છે કે શિવા તારી વાત સાચી. બધાય સંતોએ મહારાજે બધાએ એવું કીધેલું બાપ કરતા બેટો ચડિયા તો થશે. આજ ત્યાં વાતને સાર્થક કરી બતાવી. મારી આટલી ઉંમર થઈ પણ તારી જેવી સમજણ મારામાં આવી નહીં. માટે હજી તો ગઢડા દૂર છે પણ હવે આપણે વ્યવહારની વાતો મૂકી અને ભગવાનની વાતો ધૂન કીર્તન વગેરે કરીએ. પછી ગઢપુર પહોંચ્યા ત્યાં સુધી આ રીતે કર્યું. ત્યાં રસોઈ આપી, સાધુ સંતો વગેરેને જમાડ્યા. 5 દિવસ રોકાયા, કથા વાર્તાનું સુખ લઈ અને બધાય બોટાદ આવ્યા. એટલે ભગવાન શ્રી હરિના આશીર્વાદથી મોટા પુરુષોના સમાગમે કરી અને શિવલાલની આવી બુદ્ધિ અને આવી વૃત્તિ થયેલી. આટલી નાની ઉંમર હતી પણ છતાંય જેને દેહ દશા ટળી ગયેલી. લોધિકાના ઠાકોર અભયસિંહજી દરબાર એણે કવિ દલપતરામને એવું કીધેલું કે કવિરાજ સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ મને શ્રીજી મહારાજના ધ્યાનની રીત શીખવાડી અને એણે કૃપા દ્રષ્ટિ કરી મને શીખવાડ્યું. અને બોટાદના નવલખા શેઠ શિવલાલભાઈને પણ ધ્યાનની રીત શીખવાડી છે. એટલે મને 2 પોરનું ધ્યાન લાગે, શિવલાલભાઈને 1.5 પોરનું ધ્યાન થાય. અભયસિંહજી કહે છે કે હું રાજા છું છતાંય 6 કલાકનું રોજનું ધ્યાન હું કરું છું. અને શિવલાલ આટલા મોટા શેઠિયા લાખોનો વેપાર ખેડે તોય 4.5 કલાકનું ધ્યાન એને થાય છે. અને સ્વામીના અમને આશીર્વાદ છે કે વ્યવહાર તમને ક્યારેય પણ બંધન નહીં કરે. તો આ ગોપાળાનંદ સ્વામીના પ્રતાપે કરી અને કવિરાજ અમારી દેહ દશા ટળી ગઈ છે. કદાચ કવિએ પૂછ્યું હશે કે તમે આટલું 6 કલાકનું ધ્યાન કરો તો આવડું મોટું રાજ કેવી રીતે કરો છો? એટલે અભયસિંહજી દરબારે શિવલાલભાઈને યાદ કરેલા. આટલી નાની ઉંમરમાં આટલા મોટા વ્યવહાર વચ્ચે જેની દેહ દશા ટળી ગઈ હોય એવા શિવલાલભાઈને લાખ લાખ વંદન છે. દોષી કુળના ભૂષણ રૂપ રે અતિ ઉત્તમ ભક્તયનું પરે. દોષી કુળના ભૂષણ રૂપ રે અતિ ઉત્તમ ભક્તયનું પરે. દોષી કુળના ભૂષણ રૂપ રે અતિ ઉત્તમ ભક્તયનું
જોશી કુળના જે આભૂષણ રૂપ અતિ ઉત્તમ ભક્ત થયા છે. આટલો મોટો વ્યવહાર અને આટલી બધી સાહેબી હોવા છતાંય પણ શિવલાલભાઈનો એવો સ્વભાવ હતો કે જ્યારે જ્યારે સંતો ગામડે જવા માટે નીકળ્યા હોય અને ગઢપુરથી સંતો આજુબાજુના ગામડાઓમાં જતા હોય ત્યારે કારિયાણી જાય, સારંગપુર જાય, લોયાના ગડકા જાય, ત્યારે બોટાદ પણ સંતો બધાય આવતા હોય તો શિવલાલભાઈ બધાય સંતોને પરાણે આગ્રહ કરી અને બોટાદમાં રોકી રાખે. રસોઈ આપી એમને જમાડે, 2 દિવસ રાખીને સમાગમ કરીને હાથ જોડીને એમ કે સ્વામી મારામાં કાંઈ કચાશ હોય તો કહેજો, ક્યાંય પણ મારે ભૂલ થતી હોય તો કહેજો, કારણ કે હવે મારે આ છેલ્લો જન્મ કરવાનો છે. આવી રીતે આગ્રહ કરતા ગુણાતીતાનંદ સ્વામી વર્ષમાં 2 વખત વડતાલ સમય ઉપર જાય ત્યારે બોટાદ આવતા. સ્વામીનું મોટું મંડળ હોય તે આગ્રહ કરી અને 15-20 દિવસ સુધી બોટાદમાં રોકી રાખે અને કાયમ સંત સમાગમનો લાભ લેતા પછી સ્વામીની સાથે વડતાલ સમયો કરવાય પણ જાય અને જ્યારે સમય મળે ત્યારે જૂનાગઢ પણ સ્વામીનો સમાગમ કરવા જતા. ગોપાળાનંદ સ્વામીએ એમને કીધેલું કે અમારા ગયા પછી તમે ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરજો. બંને મોટા પુરુષોને સેવેલા. એકવાર ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે પોતે જૂનાગઢ ગયેલા. એ વખતે જૂનાગઢના રાજા જે બહાદુર ખાન હતા એમને સ્વામિનારાયણ સંપ્રદાયનો ગુણ આવેલો એટલે સાંખડાવદરમાં બીડની બહુ મોટી જગ્યા એ રાધારમણ દેવની ગૌશાળા માટે એમણે ભેટ આપેલી મંદિરને. હવે એ વખતે હરિભક્તો બધા ખેતી કામ કરતા હોય એટલે કોઈને સેવાયની નવરાશ હોય નહીં. એટલે સ્વામીની પાસે એ વખતે 300 સંતો હતા. જૂનાગઢમાં 300 સાધુ રહેતા. એટલે ગુણાતીતાનંદ સ્વામી આ બધા સંતોને લઈ અને સાંખડાવદરના બીડમાં ઘાસ વડાવવા માટે જતા. સ્વામી સાથે જાય, વચનામૃતના પાના પોથી બધું લેતા જાય. શિવલાલભાઈ જૂનાગઢ આવ્યા કે સ્વામી ક્યાં ગયા? કોઈએ કહ્યું કે એ તો સાંખડાવદરના બીડમાં ગયા છે ને ત્યાં રહેવાના છે થોડાક દિવસ, કારણ કે બધું સાફ ન થાય ત્યાં સુધી સ્વામીને સંતો નહીં આવે. એટલે શિવલાલભાઈ તરત જ ત્યાંથી એ બીડમાં ગયા. હવે બીડમાં શું હોય એની તો તમને ખબર હોય કે ત્યાં બાગ બગીચા હોય. હવે સ્વામીની સાથે શિવલાલભાઈ ત્યાં ગયા, સ્વામીને જઈને દંડવટ કર્યા. એટલે સ્વામી કહે છે કે લે શિવા તું અહીંયા આવ્યો? શિવલાલભાઈ કે સ્વામી મને સમય મળ્યો, થોડાક દિવસ જૂનાગઢ જઈ આવું, પણ તમે અહીંયા વાડીમાં હતા એટલે મને એમ થયું કે ત્યાં જાઓ. સ્વામી કે શિવા તારે દર્શન કરી અને પાછું જવું હોય તો બોટાદ જતો રહે, અમારે તો હમણાં અહીંયા 10-15 દિવસ રહેવું પડશે. શિવલાલભાઈ કહે છે કે સ્વામી હું પણ તમારી સાથે રહીશ, તમે કામ કરતા જજો અને મને ઉપદેશ પણ દેતા જજો. ત્યારે સ્વામી કહે છે કે શિવલાલ પણ અહીંયા કાંઈ રહેવાની સગવડતા નહીં, તારી જેવો લાખોપતિ શેઠિયો એને અહીંયા બેસવા ખુરશી ન હોય, સુવા માટે તળાઈઓ ન હોય, અહીંયા તો કાંઈ નથી, ઝાડવાના છાયાય નથી, તડકામાં અમારી પાછળ પાછળ ફરવું પડે. આ બધા સંતો સેવા કરતા હોય તો તારે બેસીએ ન રહેવાય, ભેગી સેવા પણ કરાવવી પડે, માટે તું અહીંયા નહીં રહી શકે. અહીંયા જમવાની વ્યવસ્થા ન હોય, નાની નાની ઘાસની પર્ણકોટીઓ કરેલી, સાંજે સાધુ એની અંદર રહેતા. અને શિવા બપોરે 1 વખત ભોજન થાય અને એમાં ફોતરાવાળી કાળી અડદની દાળ અને બાજરાનો રોટલો એ સંતો ચોળી અને જમી જાય. સવાર સાંજ કાંઈક છાશ વગેરે પીવા માટે મળે, બાકી અહીંયા કાંઈ મળે નહીં, માટે તારે રહેવું હોય તો રહે. શિવલાલભાઈ કહે છે સ્વામી તમારે જેવા મહાપુરુષ રહી શકે અને હું ન રહી શકું? અને સ્વામી આવીને આવી સાહેબી કાયમને માટે ભોગવતો રહીશ તો મારે અહીંયાથી ધામમાં તો તમારી સાથે જ આવવાનું છે, તો મારે પણ સ્વામી કાંઈક છોડવું તો પડશે ને. ઘરે જે કાંઈ છે કાંઈ મને ગમતું તો નથી, પણ હવે સંસારમાં રહ્યા એટલે અમારા ઘરના નિયમ પ્રમાણે બધા એનો ઉપયોગ કરવો જ પડે, માટે સ્વામી તમે મારી જરાય ચિંતા કરશો નહીં. એમ કહીને શિવલાલભાઈ ત્યાં રોકાયા. બપોરે કોઈ દિવસ ચાખેલી તો નહીં, જોયેલી નહીં ફોતરાવાળી અડદની દાળ અને બાજરાના જાડા રોટલા. શિવલાલભાઈ સંતોની સામે જોવે કે કેવી રીતે જમતા હશે, સંતો બધું ચોળીને જમે, તે શિવલાલભાઈએ બધું
ચોળી અને જમે ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કે શિવા કેમ થાય છે? તો કે સ્વામી કાંઈ થતું નથી, આ જીભે બહુ સારું સારું ખાધું છે માટે મને ખ્યાલ આવે ને ભગવાન કેમ ભજાય. અને સ્વામી મારે તો 15 જ દિવસ છે, તમે તો કાયમ આવું જમો છો, અને મારે તમારા જેવું જો થવું હશે તો તમારી જેવું શીખવું પણ પડશે ને. સાંજે સુવાનો સમય થાય ત્યારે બધા જ્યાં ને ત્યાં બધું ઘાસને ઢેફા આગા પાછા કરીને સૂઈ જાય. એટલે શિવલાલભાઈ બધાની સાથે સૂઈ જાય. કાંકરા અને કાંટાળી પથરાળ ભૂમિ ક્યારેય પણ નીચે પોતે સૂતેલા નહીં. આખી રાત પડખા ફરે. શિવલાલભાઈને ઊંઘ ન આવે. સવારે સ્વામી પૂછે કે શિવા આંખું કેમ લાલ છે, ઊંઘ નહોતી આવી? શિવલાલભાઈ કે સ્વામી ન આવી તો સારું થયું, આખી રાત સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર્યું. સ્વામી ટેવ ન હોય ને એટલે ઊંઘ ન આવે, પણ એ તો એની મેળે આવી જશે. 2, 4, 5 દિવસ થાય એટલે ધીમે ધીમે ટેવ પડી જાય. શિવલાલભાઈ કહે છે સ્વામી હું ઘાસ વડાવું. સ્વામી કે શિવા તને નહીં ફાવે, વાગી જાય. એટલે આ મારો વચનામૃતનો ચોપડો છે ને એ તું પાછળ લઈ અને ચાલ. હવે એ લોકો આમ ઘાસ લેતા હોય વાઢતા હોય તો એ એક જગ્યાએ તો બેઠા ન હોય. શિવલાલભાઈ વચનામૃતના પાના લઈને પાછળ પાછળ ચાલે. ગુણાતીતાનંદ સ્વામી કે શિવા વાંચ. એટલે શિવલાલભાઈ વાંચે. પછી એમ કે સ્વામી આ સમજાયું નહીં. એટલે ગુણાતીતાનંદ સ્વામી સમજાવતા જાય, ઘાસ લેતા જાય, અને શિવલાલ આખો દિવસ પાછળ પાછળ એ બીડમાં ફર્યા કરે. એક વખત મનમાં એમ થયું કે સંતો બધાએ ઉઘાડે પગે ફરે અને હું આ મોજડીઓ પહેરીને ફરું. તો શિવલાલે મોજડીઓ કાઢી નાખી. ગુણાતીતાનંદ સ્વામીએ જોયું શિવલાલના પગ લાલ ચોળ થઈ ગયેલા, કારણ કે કોઈ દિવસ મોજડી વગેરે ચાલ્યા ન હોય. સ્વામી કહે છે કે શિવા મોજડી કેમ કાઢી નાખી? તો કે તમે નાના નાના સંતો કોઈ પગરખા પહેરતા નથી તો મારે કેમ પહેરાય? ગુણાતીતાનંદ સ્વામી કે શિવા તારા પગ બતાવી તો. જ્યાં પગ જોયા ત્યાં તો અંદર ફોડલાઓ ઉપસી ગયેલા. ગુણાતીતાનંદ સ્વામી બહુ રાજી થયા કે નવલખા કુટુંબની અંદર જન્મો, પણ મોક્ષનો ખપ તારી જેવો દુનિયામાં મેં કોઈનો જોયો નથી. આટલું કષ્ટ સહન કરી અને મુક્તિ માટે, મોક્ષ માટે, જ્ઞાન માટે તું મારી પાછળ પાછળ ફરે છે. માટે શિવલાલ તને ભગવાનની મૂર્તિ અખંડ દેખાશે. સ્વામીએ સુંદર મજાના આશીર્વાદ આપ્યા. અને સ્વામી કહે છે કે કોઈ શ્રીમંત કુટુંબનો નબીરો આવા દુઃખ સહન કરીને અમારી પાછળ પાછળ ફરે નહીં. માટે માયાનું બંધન તોડી નિર્વાસનિક થઈ અને તું અક્ષરધામમાં અમારી પહેલાં પહોંચી જઈશ. કારણ કે અહીંથી બધું કામકાજ પતે ત્યારે ઉપર જવાય. જેટલું લાંબુ રહે એટલું સમજી જ લેવાનું કે હજી આપણે કામ અધૂરું છે. પૂરું થાય એટલે ઠાકોરજી અહીંયાથી લઈ જાય. તો તારી જેવા સદગુરુના બંદા કોઈ કોઈને એવો એ જ આવો અલખ ખેલ ખેલી શકે. બાકી તમે આજ દુનિયાની રીત જાણો છો ને. ઘરની અંદર પૈસા વધે એ પૈસાની પહેલી અસર કોના ઉપર થાય? છોકરાઓ ઉપર થાય. અતિ સુખી કુટુંબના છોકરાઓને તમે જોયા જાણ્યા હશે. કોણ શિવલાલની જેમ ભજન કરે ને સત્સંગનો ખપ રાખે? થોડાક રૂપિયા વધે એટલે હરવું ફરવું, ખાવું પીવું, મોજ શોખ. હજી તો પરણીને ઘરે પગ મૂક્યો નથી, 5 જણાને પગે લાગ્યા નથી, ત્યાં તો ટિકિટો લેવાઈ ગઈ હોય. અઠવાડિયો અને 15 દાડા આમાં. અને સંસ્કાર કોણ આપે કયો જોઈ? જેવું ને તેવું ખાવું, જ્યાં ને ત્યાં ફરવું. એ કાંઈ થોડા દેવદર્શને જ બધા જતા હોય? અરે જાય એનો વાંધો નથી, ખાય એનોય વાંધો નથી, પણ ઘણી વખત સરખે સરખા ગયા હોય ને તો હું કોનો શિષ્ય છું, હું કોનો દીકરો છું, કોણ મારા ગુરુ છે, કોણ મારા ઈષ્ટદેવ છે, આ મર્યાદાઓને પણ ભૂલી જાય છે. જેવું તેવું ખાય તો ખરા, પણ ગમે તેવું પીવા માંડે. અને હવે તો એવી પોઝિશન સર્જાણી છે કે છોકરાઓ તો પીતા હોય પણ સાથે ગયેલી જે બાઈઓ હોય એ પણ શરૂ કરી દે. તમે તપાસ કરજો ઊંડી. આજ આ દુનિયાની પોઝિશન છે. આમાં શિવલાલ જેવા થવાની તો વાત જ ક્યાં આવે. એટલે પૈસા છે ને એ તો માણસને અવળે માર્ગે જ દોરે. પણ એક આ શિવલાલ એવા થયા કે આટલી બધી લક્ષ્મી હોવા છતાંય પાણીમાં કમળ રહે ને કમળને પાણી અડે નહીં. એમ આને કાંઈ અડ્યું નહીં.
શિવલાલ જ્યારે જન્મ્યા ત્યારે એની બારોબાર સોનાના દાગીના ભગા શેઠે કરાવી દીધેલા. શિવલાલ એની જિંદગીમાં ક્યારેય પણ ઘરેણાને અડ્યા જ નથી. ઘણીવાર કુટુંબીજનો આગ્રહ કરે કે આપણું મોટું ઘર કહેવાય, કંઈક વ્યવહારમાં ગયા હોઈએ અને આવા સાદા વેશમાં તું જાય એ બરાબર નહીં. શિવલાલ કે પિતાજી તમારી વાત સાચી, પણ મને ગમતા જ નથી. એનું શું? એક પણ ઘરેણું હાથમાં શિવલાલને ક્યારેય વીંટી પણ ન હોય. આવા પોતે સાદા અને સરળ હતા. તો આ મોટા સંતોને સેવ્યા હોય, ભગવાનનો રાજીપો હોય ત્યારે આવું થાય. નકર આટલા રૂપિયા મળે ને આટલી છૂટછાટ મળે ને તો માણસ બગડીને બેહાલ થઈ જાય. મા બાપને પણ ઊંચું જોવા જેવું ન રહે એવી જિંદગી જીવતા હોય. પણ આ શિવલાલની વાત તો દુનિયાથી જુદી હતી. અને જેમ જેમ શિવલાલભાઈ ભગવાનમાં વૃત્તિ જોડવા માંડ્યા ને ભગવાનનો નિયમ એવો છે કે જેની પાછળ પડી જાય એનો કેળો મેલે જ નહીં. શિવલાલભાઈના લગ્ન થયા અને તરત જ એમના માતુશ્રી કહેતા ભગા દોશીના ઘરના જતા રહેલા. પણ શિવલાલભાઈના ઘરના હતા એટલે બહુ વાંધો ન આવ્યો. પણ થોડો સમય થયો, શિવલાલભાઈની ઉંમર 30 વર્ષની હતી. અને એ જ વખતે શિવલાલભાઈના ઘરનાને રોગ લાગુ પડ્યો અને મહારાજે એને ચપટી વગાડતામાં લઈ લીધા. અને એ વખતે જે એમના નાના દીકરા છગનલાલ હતા એ માત્ર 4 જ વર્ષના હતા. આટલી નાની ઉંમરે પરિવારની મોટી જવાબદારી માથે આવી પડી. ભગા દોશીને તો અનહદ દુઃખ થયું. ભગા દોશી તો ખૂબ રડ્યા. કારણ કે આવી રીતે બાપ દીકરો બે એકલા, નાના નાના 3 બાળકો, આટલું મોટો પરિવાર, કેટલાય મહેમાનોનો ધસારો અને ઘરમાં બાઈઓ કોઈ નહીં. બધું નોકરો ચાકરોની પાસે કરાવવાનું અને બધું કામકાજ એમનું પત્યું. અને 1-2 મહિના ગયા એટલે ભગા દોશીએ શિવલાલભાઈને બોલાવીને કીધું કે શિવા, મારે તને કહેવાય નહીં, હું તારો પિતા છું, પણ હવે ઘરમાં કોઈ છે નહીં એટલે મારે કીધા વગર છૂટકો નથી. મારી ઈચ્છા છે કે તું બીજા લગ્ન કર. શિવલાલભાઈ કહે છે કરે પિતાજી, મારે પહેલા લગ્નની ઈચ્છા નહોતી, એમાં વળી તમે પછી આ બીજાનું ક્યાં માંડો છો? ભગવાને મને છૂટો કર્યો, ભલું થયું, ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ. ત્યારે ભગા શેઠ કે શિવા, તારી વાત સાચી છે, તારી માતા પણ હાજર નથી. આ 3 બાળકોને મોટા કોણ કરશે? પેઢીનો વ્યવહાર કોણ કરશે? માટે મારી એવી ઈચ્છા છે અને આપણું સુખી ઘર છે, જેને જેને સમાચાર મળ્યા એ કુંવારી કન્યાઓના માગા લઈ લઈ અને મારી પેઢીએ આવે છે. માટે કન્યા શોધવાની મુશ્કેલી આપણે નથી. તું હા પાડી દે એટલી વાર છે. આપણો પરિવાર સચવાઈ જાય, બાળકો સચવાઈ જાય ને આપણું ઘર ઢંકાઈ જાય. શિવલાલભાઈ કે બધી વાત સાચી, પણ પિતાજી જીવવું થોડું અને પંચાયત જાજી. આ લોકમાં કોઈ અમરપટ્ટો લઈને આવ્યું નથી. વહેલું કે મોડું દરેકને જવાનું તો છે જ. માટે હવે કાંઈ મારે બીજા લગ્ન કરવા નથી. આવી રીતે ભગા શેઠને ઘસીને ના પાડી દીધી. ભગા શેઠે વિચાર કર્યો કે હવે શું કરવું, આ મારી વાતને નહીં માને. હવે કાંઈક એવો યોગ આવશે ત્યારે શિવલાલને સાધુ સંતો વગેરે આવે એની પાસે મોકલી અને એને સમજાવીશ.